નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય ઓનલાઈન સ્કૂલમાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પ્રથમ ચાલો ઇતિહાસ જાણીએ ભાગ 4ની ચર્ચા કરીશું. આના પહેલાના ભાગમાં આપણે ઇતિહાસ જાણવાના સાધનો વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે. આજે આપણે ઇતિહાસના અભ્યાસીઓ, જેમાં પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે અને પ્રવાસીઓ વિશે વાત કરીશું. તો ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ થાય છે? તો એક તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, જેની મદદથી આપણને ઇતિહાસ જાણી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પુરાતત્વશાસ્ત્રી. તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, કે જેને આપણે અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે આપણને સંશોધન કરી અને માહિતી આપણને આપે છે. એટલે કે ભૂતકાળને જાણવા માટે જે કાંઈ પણ સંશોધન કરે છે તે વ્યક્તિને શું કહેવાય? તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે આર્કિયોલોજિસ્ટ. હવે તે કયા પ્રકારનું કાર્ય કરે છે? તો તેઓ પ્રાચીન સ્થળો ઉપર જઈ ઉત્ખનન એટલે કે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરેને શોધીને તેનો અભ્યાસ કરે છે અને તેના સમયના માનવોથી આપણને સંસ્કૃતિથી આપણને અવગત કરાવે. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ કયા પ્રકારનું કાર્ય કરે? તો કે તે પોતે જમીનની અંદર ખોદકામ કરે. આપ અહીં જોઈ શકો છો કે એક વ્યક્તિ છે, તે જમીનની અંદર ખોદકામ કરે છે. કેમ કે જમીનની અંદર વિવિધ પ્રકારના આપણને અવશેષો જોવા મળે છે. એટલે કે હાડકાં છે, અન્ય વસ્તુઓ છે, તૂટેલી આપણને જોવા મળે છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ છે તે જમીનની અંદર ખોદકામ કરે. ખોદકામ કરીને જે આપણને વસ્તુઓ મળે, જેમ કે સિક્કા છે, મકાનો, ઈંટો, પથ્થરો, ઓજારો, બરાબર ને, ખોરાકના નમૂના છે, પછી મનુષ્ય પ્રાણીઓના હાડકાં હોય, તો આ બધા જ વસ્તુનો શું કરે? તો કે અભ્યાસ કરે. એટલે કે તે બહાર કાઢે, તેમનું સંશોધન કરે અને તેની ઉપરથી આપણને પ્રાચીન સમયના વ્યક્તિ છે તેની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે. એટલે કે તેના વિશે આપણને માહિતી પૂરી પાડે. તો આમ પુરાતત્વશાસ્ત્રીઓ શું કાર્ય કરે? તો કે જમીનની અંદર ખોદકામ કરે, સાધનો બધાય બહાર કાઢે, વસ્તુઓ, તેમનું સંશોધન કરે અને તેની મદદથી આપણને ઇતિહાસ પૂરો પાડે છે. આગળ વાત કરીએ આપણે તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિની આપણે વાત આગળ કરી હતી કે ઇતિહાસ જાણવાના સાધનોમાં કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ જે વસ્તુઓ કાઢે છે તેમાંથી આપણને હાડકાં મળે છે. આ ઉપરાંત આપણને જીવાશ્મી મળે છે. એટલે કે જે કાંઈ પણ જીવજંતુ છે તેના અશ્મિ, એટલે કે તે પોતે મૃત થઈ ગયા હોય, તે આપણને પ્રાપ્ત થાય છે. તો આમ જમીનની અંદરથી આપણને જે હાડકાં મળે તે પ્રાણીઓના હોય, માનવીના હોય, આ ઉપરાંત જે કંઈ પણ જીવજંતુ મળે છે, વનસ્પતિ મળે છે, તેની ઉપરથી તે વ્યક્તિ કેટલા વર્ષ જૂની છે તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવે આ માહિતી આપણને કેવી રીતના મેળવી શકીએ? તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો જુઓ, સૌ પ્રથમ વાત કરીએ તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિનો અર્થ શું? તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ડેટિંગ એટલે કે ડેટ એટલે શું? તો કે તારીખ આપણે જાણવી, બરાબર ને? અને ઈસેની મદદથી, તો કે કાર્બનની મદદથી. હવે વ્યક્તિ જ્યાં સુધી જીવંત હોય, બરાબર ને, વ્યક્તિમાં આપણે મનુષ્ય આવી ગયા, પશુ, પંખી, પ્રાણીઓ તમામ આવી ગયા. તો જ્યાં સુધી વ્યક્તિ જીવંત હોય ત્યાં સુધી વાતાવરણમાં રહેલો કાર્બન વાયુ શરીરમાં આવે અને શરીરમાં હોય જે કાર્બન વાયુ તે બહાર જાય છે. આવી પ્રક્રિયા ચાલુ રહે છે. ક્યાં સુધી? તો કે વ્યક્તિ જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી. પરંતુ વ્યક્તિ જ્યારે મૃત થાય, એટલે કે વ્યક્તિનું જ્યારે અવસાન થાય, ત્યારે બહારના વાતાવરણમાંથી તે પોતે શ્વાસ ન લઈ શકે. એટલે કે તેના શરીરમાં કાર્બન વાયુ જઈ શકતું નથી. પરંતુ શરીરમાં જે કાર્બન વાયુ હોય તે બહાર વાતાવરણમાં ભળતું રહે છે. જેમ કે વ્યક્તિ છે તેને આપણે જમીનની અંદર દાટી દઈ, બરાબર? જમીનની અંદર આપણને જે કહેવાય કે દાટી દઈએ તો
તેના જે હાડકાં છે તે પોતે ધીમે ધીમે વિઘટિત થવા માંડે, એટલે કે તે પોતે સડવા માંડે. તો આ જે પ્રકારની સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, તો તેમાં કાર્બનનું પ્રમાણ છે તે ધીમે ધીમે શું થાય તો કે ઘટતું જાય. તો આમ હાડકામાંથી ધીમે ધીમે કાર્બનનું પ્રમાણ ઘટવાથી તે હાડકાં કેટલા વર્ષ જૂના છે તે આપણે માહિતી મેળવી શકીએ છીએ. શેની મદદથી તો કે સંશોધન કરીને. તો આમ પુરાતત્વશાસ્ત્રીઓ છે તે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેની માહિતી આ કાર્બનનું રહેલું પ્રમાણના આધારે મેળવી શકાય. કેમ કે હાડકાં આપણને મળ્યા છે તો તેમાં કેટલા પ્રમાણ કાર્બનનું પ્રમાણ છે તેની ઉપરથી તે વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો આમ પુરાતત્વશાસ્ત્રીઓ જમીનમાંથી હાડકાં બહાર કાઢે, તેને કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી તે વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ તો કે પ્રવાસીઓ. હવે પ્રાચીન કાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. તો આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. એટલે કે વ્યક્તિ છે તે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહે છે. તો આમ તે પોતે પ્રવાસ કરી અને જે માહિતી મેળવી હોય તે પોતે એક પોતાની ડાયરીમાં નોંધ કરે. તો આવા પ્રવાસ વર્ણનમાંથી, એટલે કે પોતે જે ડાયરી લખે છે તેની ઉપરથી જે તે વ્યક્તિ છે અથવા તો જે તે સ્થળ છે તેના વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આમ તેમાં વાત કરીએ તો કે પ્રવાસીઓમાં મેગેસ્થનીસ, પ્લેની, ફાહિયાન, હ્યુએન સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. તો આ બધા વ્યક્તિના નામ છે, એટલે કે મુસાફરોના નામ છે જે એક દેશમાંથી બીજા દેશમાં જાય, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના લોકો કઈ પ્રકારે રહેતા હતા તેની માહિતી તે પોતે પ્રવાસ ડાયરીમાં નોંધ કરે અને તેની ડાયરીમાંથી આપણને ઇતિહાસ જાણવા મળે છે. તો આમ વ્યક્તિ છે તે પોતે પગપાળા જ પ્રવાસ કરતા હતા અને સાથે તે આપ જોઈ શકો છો કે પોતાને જરૂરિયાત અનુરૂપ તે પોતે સાધનો લઈ અને પગપાળા પ્રવાસ કરતા હતા. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન પણ થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાના અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના જે કંઈ પણ સંશોધનો છે તેની મદદથી આપણને શેના વિશેની માહિતી મળી તો કે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં આપ અહીં જોઈ શકો છો કે ભારત છે તેમાં ગુજરાત છે. ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાસ કરીને પંજાબ, તેની આસપાસનો વિસ્તાર, પંજાબ છે, પાકિસ્તાન છે તેની આસપાસનો વિસ્તાર. તો ઉત્તર પશ્ચિમ ભાગમાં આપણને સિંધુ નદીના કિનારે, તો આપ અહીં જોઈ શકો છો કે સિંધુ નદી, તો આ સિંધુ નદી હતી તેની આજુબાજુના વિસ્તારમાંથી આપણને ખોદકામ દ્વારા વિવિધ પ્રકારના સ્થળો મળી આવ્યા છે. તો આ સ્થળોની માહિતી આપણને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ જે સંશોધનો કર્યા છે તેની ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થઈ છે. જે કેટલા વર્ષ જૂના છે તો કે 4500 વર્ષ જૂના છે. જેમ કે આપણે જોઈ શકો છો કે પાકિસ્તાનમાં આવેલ મોહેન્જો દડો નગર મળી આવ્યું હતું તેનું દ્રશ્ય છે. તો આવી રીતના વિવિધ પ્રકારના નગરો છે તે પણ ખોદકામ દ્વારા મળી આવેલા છે. હવે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ આપણને ઉત્તર પશ્ચિમ ભાગમાં જે કાંઈ પણ સભ્યતા હતી, બરાબર ને, સ્થળો મળ્યા હતા તેના વિશેની પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગંગા નદીની આસપાસ પણ આપણને 2500 વર્ષ જૂના જે કાંઈ પણ શહેરો છે તેની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરો વિકાસ થયો હતો તે પણ આપ જાણી શકાય છે. આપ અહીં જોઈ શકો છો કે ગંગા નદી છે તેની આજુબાજુના વિસ્તારમાંથી પણ આપણને ઘણા બધા શહેરો છે તે મળી આવેલા છે.
તો આવી રીતના ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં આપણને શહેરો મળ્યા છે, બરાબર ને? આ ઉપરાંત ગંગા નદીની આસપાસના વિસ્તારોમાં પણ શહેરો આપણને મળ્યા છે. તો આમ ખોદકામ કરવાથી આપણને શહેરો છે તે મળેલા જોવા મળે છે. હવે આ બધા સાધનોથી જે તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, પ્રવાસીઓ તેને જે આપણને ઇતિહાસ આપ્યો છે તેની મદદથી શેના વિશેની માહિતી મળે? તો કે માનવ સમાજના રીત રિવાજો, એટલે કે તે પોતે કેવા રીતિ રિવાજ હતા તેના, પછી ખોરાક છે, પોશાક છે, ટેકનોલોજી છે, તો આ તમામ જે કાંઈ પણ બાબતો છે તેના વિશેની માહિતી આપણને ઇતિહાસથી મળે છે. આ ઉપરાંત વાત કરીએ આપણે તો ભારતના અનેક શહેર અને ગામડાઓ શોધી અને તેમણે આપણને કપાસ, જવ ઉપરાંત તેના પ્રાણીઓની માહિતી પણ આપણને આપી છે. એટલે કે સંશોધનથી ભારતના અનેક જગ્યાએ આપણને શહેરો છે, ગામડાઓ છે તેનું શોધકામ થઈ અને તે પોતે કયા પ્રકારના ઉત્પાદન કરતા હતા, જેમાં કપાસ છે, પછી જવ છે, ધાન્યો અને પશુઓ એટલે કે પ્રાણીઓ, તેના વિશેની પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આવી રીતના ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, જેમ કે હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. આમ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે તે ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓએ જમીનમાંથી સાધનો કાઢ્યા, તેમનું સંશોધન કર્યું. હવે આ સંશોધનો છે તે ઇતિહાસકારો પોતે એક બુકમાં નોંધે છે, બરાબર. આ ઉપરાંત તો કે જમીનમાંથી હસ્તપ્રત મળ્યા, તાળપત્ર મળ્યા, જે કાંઈ પણ અભિલેખો છે, જે દસ્તાવેજો છે તેને યોગ્ય રીતના વર્ગીકરણ કરે. એટલે કે તેમનો સમયગાળો નક્કી કરે કે કઈ વસ્તુ પહેલાંના સમયમાં હતી, ત્યારબાદ કઈ વસ્તુ બનેલ છે. તો આવી રીતના તેનો ક્રમ નક્કી કરે. આ ઉપરાંત જે કાંઈ પણ સાધનો છે તેમને ભેગા કરી વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી અને તે પછી આપણને તે ઇતિહાસ પૂરો પાડે છે. તો આમ આપણને ઇતિહાસ કયા વ્યક્તિ પૂરો પાડે છે? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જે કાંઈ પણ ભૂતકાળની માહિતી છે તે આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે તેના વિશેની માહિતી આપણને પૂરી પાડે છે. હવે આપણે વાત કરીએ ઇતિહાસના અભ્યાસીઓ, એટલે કે જે આપણે વાત કરીને કે ઇતિહાસકારો છે, લેખકો છે, તો તેમાં પ્રથમ વાત કરીએ હેરોડોટ્સ, જેને વિશ્વ ઇતિહાસના પિતા કહેવાય છે. હવે હેરોડોટ્સ છે તે એક વ્યક્તિનું નામ છે. તે પોતે યુનાની એટલે કે રોમન દેશના વતની હતા. તેને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે હિસ્ટોરિકા. આપ અહીં જોઈ શકો છો કે હેરોડોટ્સ, તેને શું કહેવાય છે? તો કે વિશ્વ ઇતિહાસના પિતા. તેને એક પુસ્તક લખ્યું હતું હિસ્ટોરિકા. હવે હિસ્ટોરિકા ઉપરથી આપણને શેના વિશેની માહિતી પ્રાપ્ત થાય? તો કે ભારત અને ફારસના સંબંધોનું વર્ણન તે પુસ્તકમાં દર્શાવવામાં આવેલું છે. એટલે કે ભારત અને ફારસ એટલે કે ઈરાન, ઈરાક અને પશ્ચિમી જે કાંઈ પણ દેશો છે તેના અને ભારતના કયા પ્રકારના સંબંધો હતા, બરાબર ને? પ્રાચીન સમયમાં વ્યવસાય થતો હતો તો તેના સંબંધો કેવા હતા તેના વિશેનો ઇતિહાસ આપણને હિસ્ટોરિકા બુકમાંથી મળે છે. જે કેને લખેલ છે? તો કે હેરોડોટ્સે. આગળ વાત કરીએ આપણે તો તેમાં છે મેગેસ્થનીસ. મેગેસ્થનીસને ભારતના ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. આપ અહીં જોઈ શકો છો કે મેગેસ્થનીસ છે જેને કહેવાય છે ભારતના ઇતિહાસના પિતા. તે પણ યુનાની એટલે કે રોમન દેશના વતની હતા. તેને પુસ્તક લખ્યું હતું જેનું નામ છે ઇન્ડિકા. હવે ઇન્ડિકા ઉપરથી આપણને શેના વિશેની માહિતી પ્રાપ્ત થાય? તો કે તેને એટલે કે ને તો કે મેગેસ્થનીસે ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું. તેની મદદથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય યુગની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે ચંદ્રગુપ્ત છે
તેના વિશેની માહિતી આપણને કયા પુસ્તકમાંથી મળે છે? તો કે ઇન્ડિકા પુસ્તકમાંથી. કેને લખ્યું હતું? તો કે મેગેસ્થનીસે. તો આમ આપણને ઇન્ડિકામાંથી ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય યુગની માહિતી પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ તો તેમાં એક પ્રવાસી છે જેનું નામ છે યુ એન સાંગ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? યુ એન સાંગ. તે પોતે ચીન દેશનો વતની હતો, ચીની પ્રવાસી છે. હવે તે પોતે ચીનમાંથી ભારતમાં આવે છે, ભારતમાં વિવિધ પ્રકારના સ્થળોની મુલાકાત લે છે અને તે પોતે પોતાનો પ્રવાસનું વર્ણન એક બુકમાં લખે છે જેનું નામ છે સી ઓકી. યુએન સાંગ છે તેને એક બુક લખી. બુકનું નામ શું છે? તો કે સી ઓકી. હવે તેની ઉપરથી આપણને શેના વિશેની માહિતી મળે? તો કે રાજા હર્ષવર્ધન. કયા રાજાની માહિતી? તો કે રાજા હર્ષવર્ધનની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ જે ચીની યાત્રી છે યુએન સાંગ, તે પોતે નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો, તો તેની પણ આપણને માહિતી મળે છે. આપ અહીં જોઈ શકો છો કે નાલંદા વિશ્વવિદ્યાલય છે જે બિહારમાં આવેલી હતી. તો આમ આ વિશ્વવિદ્યાલય છે નાલંદા, તેની પણ માહિતી આપણને પ્રવાસી છે જેનું નામ છે યુએન સાંગ, તેના પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આમ વિવિધ પ્રકારના ઇતિહાસકારો છે, પ્રવાસી છે, તેના વિશેની માહિતી મળે છે. આગળ વાત કરીએ અન્ય એક છે ઇતિહાસકાર જેનું નામ છે અલ બરૂની. આપ અહીં જોઈ શકો છો કે અલ બરૂની છે તે અરબ દેશનો વતની હતો. તેને પુસ્તક લખ્યું હતું કિતાબ ઉલ હિન્દ. અલ બરૂનીએ કયું પુસ્તક લખ્યું હતું? તો કે કિતાબ ઉલ હિન્દ. હવે અલ બરૂની છે તે ભારતમાં મોહમ્મદ ગઝની સાથે આવ્યો હતો. અલ બરૂની છે તો ભારતમાં મોહમ્મદ ગઝની સાથે આવ્યો હતો અને તેને પુસ્તક લખ્યું હતું કિતાબ ઉલ હિન્દ, જેની ઉપરથી આપણને શેની માહિતી પ્રાપ્ત થાય? તો કે રાજપૂત યુગની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આમ આપણને અલ બરૂની છે તેને પુસ્તક લખ્યું હતું, તેની ઉપરથી આપણને એક તો મોહમ્મદ ગઝનીની માહિતી પ્રાપ્ત થાય કેમ કે ભારત તેની સાથે આવ્યો હતો. આ ઉપરાંત રાજપૂત યુગની જે કંઈ પણ માહિતી છે તે આપણને આ કિતાબ ઉલ હિન્દ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. તો આમ વિવિધ ઇતિહાસ જાણવાના અભ્યાસીઓ છે જેમાં પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે અને પ્રવાસીઓ છે, તેની મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણને જેના વિશે ચર્ચા કરી, જેના વિશે આપણે અભ્યાસ કર્યો, તેને અનુરૂપ થોડાક પ્રશ્ન દર્શાવેલા છે જેના ઉત્તર આપે મને કોમેન્ટ કરીને આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને કંઈક નવી માહિતી મળી હોય તો તમારા મિત્ર સુધી શેર કરજો અને કોમેન્ટ આપતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ભાગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.